ઘણા આપણામાં જ વાતો કરે છે, રૂપિયા ન બગાડે, આ બધા ધર્મમાં સારું કામ શિક્ષણમાં આવે. શિક્ષણ બહુ જરૂરી છે, અમને બધી ખબર છે. જે શિક્ષણમાં લાખો આપે છે એ જ આવા ધર્માદામ આપે, એ જ ન્યાય આપે છે. એ તો સીધી જ વાત છે. પણ આખા ઇતિહાસો ફેરવવાની કોશિશ બધી રીતે. ત્યારે હવે રામાયણને નથી મૂકી, કૃષ્ણને નથી મૂક્યો, રામને તો આ બારવટિયાઓનું તો શું હજી આગળ જતા કેવા ઇતિહાસ તૈયાર કરી છે, એની પહેલા આપણે જાગીને હાચા રજૂ કરી દેવા, ખાતું આ છે એટલે પછી બીજા કઈ ન કરી શકે. બાકી મારી પાસે એક પુરાવા છે. હું બહુ આ બધું હું કઈ એમને નથી બોલતો, હું બહુ સંશોધન કરું. તમને શું લાગે? નકર તો અટાણે નો વારો આવી જતો હોય ઘણા પ્રકારનો કે મારાથી આમ થઈ ગયું તો હવે આમ કરું છું. હા, પણ હું બહુ ધ્યાન, એમાંથી હાસુ કહીને દુઃખ લાગે તો પછી તો હું કરું. પણ દુનિયા કે એકવાર કે કીધું એ હાસુ છે, આપણા માટે તો એટલું ઘણું ને. પણ ઓલું તો કે આ એની ભૂલ હતી તો એ ઓલું કહેવાય. તો મારો કહેવાનો એ છે કે હું જાણ્યા કરું છું કૃષ્ણને. આપણે થોડું ઘણું આપણામાં બાપુ એવું થઈ જાય આપણામાં, એટલે જનરલી બધું સમજી લેજો. કલાકાર હોય, કથાકાર, બીજું એમાં ને એમાં હવે આપણે બંધ જ કરીએ. ભૂલમાં કીધું હોય એ પાકું આપણને ખબર જ છે. હું અહીંથી કંઈક બોલી જાવ આગળ વાત કરતો કરતો ભોળાનાથ વિશે, કૃષ્ણ વિશે, તમને જ લાગે છે કે મને દાય હોય ને કંઈક કહી દેવાની, ભૂંડું કરી દેવાની. જોગીદાસ બાપુનો આ પ્રોગ્રામમાં હું આખી રાતમાં કંઈક એવો શબ્દ બોલી જ નહીં, ચિંતા ન કરતા, દાખલો આપું છું. બોલ અમોલ હે બિન તોલે મત બોલ. પણ તમને તો એટલી ખબર જ પડી જાય કે એનો ઈરાદો એવો હોય, કોઈ દી એવા રાહડા લખે કાયમના માટે, આમ મૂસા થઈ જઈને તું ટીંબે જુનાણા તણે. હવે ઈ થોડા કોઈ દી સાઈન કીધું હોય એવું આપણે વિચારી લેવું. કારણ કે સીતાજી માં જાનકી વિશે, રામ વિશે, કૃષ્ણ વિશે, ભગવાનો આપણા વિશે, કર્ણ વિશે, અર્જુન વિશે ભયંકર યુટ્યુબમાં આખું મહાભારત રામાયણ તૈયાર થઈને ઓલરેડી અપલોડ થઈ ગયું. જોવું હોય મને કહેજો. હા, ભયંકર. અને એના માટે આપણે 18 વર્ણ એટલે કે જે સનાતન પરંપરામાં આવતા હોય એને મળીને ધીરે ધીરે કામ ઉપાડવું પડશે. ઉતાવળે થાય એવું નથી, અત્યારે થશે. એટલે એટલું ભયંકર છે. એમાં આવા ઇતિહાસો આપણે જાળવવા એ બહુ જરૂરી છે. કોઈ જ્ઞાતિ જાતિમાં હારો માણસ થયો હોય, દલિત થી લઈ દરબાર સુધી કોઈ હોય, પટેલ હોય, પ્રજાપતિ હોય કે બ્રાહ્મણ હોય, ચારણ, કોઈ હારું થયો ને, અને હારું એની જ વાતો કરી. નકર તો હું મારા દાદાનો રાહડો ન ઉપાડો અહીંયા. મારા પિતાશ્રીના પિતાશ્રી કરતા ઢુકડા મને આમાં તમે કોઈ હો, મિત્ર હો, કાળજાનો કટકો, બધું હાસું. પણ મારા દાદા હોય ને તો કામ મારા દાદાનો ડુઓ ન ઉપાડ્યો અહીંયાથી. જે થઈ ગયા છે એની વાતો કરવાની હોય છે. અને બીજી વાત એ છે, આજે તમે આ હજી આમ એકલા મોજ છે એટલે હું ખાલી આમ બધી ચોખવટ કરીને પછી મારે ઉપાડવાનું છે, સમજી ગયા ને તમે વાત. પણ આ ટાણે બોલું એ ખાલી નકરું નથી, એમાંય ઘણું આવે છે. વાહ વાહ, વિડીયો વાળા તમે છે ને સંગીત હાલે તો એ બાજુ ફેરવી લેજો, બાકી આ બાજુ મોઢા રાખાવજો. કારણ કે આ અમારી વાત હાલતી હોય ને આમાં હારાની નજર ન્યા વહી જાય, સમજ્યા ને? આ બાજુ ફરી જાઓ. બાકી સરસ કામ. એકવાર બધા વિડીયો વાળા ભાઈઓને જોરદાર તાળીયાથી વધાવો. એવું સરસ કામ કરે છે કે અમારી તાકાત નથી કાલે એમ કહી હકી મેં એમ નહોતું કીધું. એ તો પછી ક્લિપ નીકળ્યો, તમે આમ જ કીધું. પણ સરસ કામ છે એનું, એ તો જરૂરી છે ને. આ બધું આને હોવું જોઈએ ને, ફિલ્ટર થાય એ બાને. દરણામાં કાકરા હોય તો કાઢવા જરૂરી છે. એક શબ્દ દાદા વધારે વખાણ નથી કરવાનું, મારી ચોખવટ નથી કરવી કે એના માટે કીધું એ દાદા સમજી જાય, તમે સમજી જાઓ. પણ તમે જે જીગર કર્યો બોલવાનો એ બદલ તમને વંદન કરું છું. હાસો ભૂદેવ ભટકાણો બને. હા, એ વાત હકીકત છે. વાહ, એ પછી તમે મંથન કરી લેજો. પણ મારે જે વાત આપને કહું છું કે આ અસ્મિતા માટેના પ્રોગ્રામો છે. આ આપણે 18 વર્ણમાં જેનામાં સારું થયું એની વાતો, એની કથાઓ. અને જો 18 વર્ણની વાતો છે, ઇતિહાસમાં છે, તમે બધા જોયું હોય છે. અને જ્યાં જ્યાં સારું થયું લખાણો, એમાં નો જો એવું જ હોય કે પૈસા દઈને ઇતિહાસ રચાઈ જતા હોય તો અમુક જ્ઞાતિ જાત ઇતિહાસ હોય ને ટાણે, કોઈ સ્ટેટ હોય મોટું તો આખો એનો જ ઇતિહાસ હોય, નાના માણસની વાર્તાઓ જ ન હોત જો પૈસાથી થતું હોય તો. પણ નહીં, જે જીવા છે એની વાતો જગતના ચોકમાં કાયમના માટે રહ્યું છે. તો ફરીને આખા ગામને, આયોજક મિત્રોને, પરમાર પરિવારને આ બધાને અભિનંદન આપી, જોગીદાસ બાપુ ખમાણના પરિવારને પણ અભિનંદન આપું છું. જેને જતી કેમ કહેવાય, તપસ્યા એટલે શું? ખાલી ભજન કરવા બે ઈ તો, પણ એ છે એવી જ એક આ તપસ્યા છે કે વટથી નીકળી જાઉં. એ કોઈ આંસકી જાય એમ નતું કાંઈ. અમુક ટકા એને નીચે આવી જાય, ખાલી ભાવનગરની નીચે એનું બધું લઈ અને એને કાંઈ હાથમાં ન આવે એમ નહીં, ભાગ પડવામાં ફેર પડી જાય, એ વાત સાચી છે. પણ નહીં, અમે અમારા વટથી જીવ્યા છે. હું કાઠીનો દીકરો છું અને મારે નીકળી જવું છે. હવે જે થાય એ આર પારની લડાઈ પૂરી કરવી છે. અને આપ જાણો છો એ વખતે
વર્ષો સુધી બારવટા કરી કે છે મેં એવું સાંભળ્યું છે વડીલો પાસેથી, પૂંજાવાળા બાપુ પાસેથી 10-11 વર્ષ સુધી તો જોગીદાસ બાપુએ, અને પછી છેલ્લે હિમાલયનો ઝવેરચંદ મેઘાણી એમ કહે છે એક હિમાલય બીજા હિમાલયને મળવા જતો હોય એવું લાગતું હતું. જોગીદાસ બાપુ ખુમાણે ડગલા દીધા થઈ. તમે કલ્પના તો કરો, એક હિમાલય બીજા હિમાલયને મળવા જતો એવું લાગતું હતું. આપણું ઉત્તર ગુજરાતના સીમાડેથી જેતપુર દરબાર સાહેબ ને બીજા ઘણા મિત્રોને ભાવનગર મહારાજે વિનંતી કરી કે એમને પાછા વાળો, અને જેમ દાદાએ કીધું એમ હવે જોઈ તો કુંડલા જ જોઈ, અને પછી ઈની વાતથી લઈ અને હવે કુંડલા ન ખપે ત્યાં સુધીની આખી જે વાત છે. બધાએ બેઠા એને કહી દો આટલી પવિત્રતાની બહુ જરૂર છે. આ ઇતિહાસોની બહુ 18 વર્ષની જોગીદાસ બાપુ ખુમાણનો ઇતિહાસ હોય, રામબાળાનો ઇતિહાસ હોય, કાદુ મકરાણીનો હોય, હાલો નહીં વાલા નામોરીનો હોય. એ તો મુસલમાનના દીકરા હતા, પણ એના આ સમાજને એની અસ્મિતાની જરૂર છે. હું જાહેરમાં કહું છું ભલા માણસ, શું કામે આજે ન બનવાની ઘટનાઓ બને છે આપ જાણો છો, ન જોવાની ઘટનાઓ બને જેના આપણે વર્ણન ન કરી શકીએ, જેને જાહેરમાં બોલાય ને એવી ઘટના તો બને છે, આપણે બોલી ન હકી એવી ઘટનાઓ બને. બાપુ 6 વર્ષની દીકરીને આચાર્ય ગાડીમાં બેહારી દે, હમણાં ઘટના બની. હવે આચાર્યથી મોટો તો ભરોહો કોની પાસે પછી કરવો? ગાડીમાં બેહારીને લઈ જાય, ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે. તઈ એટલું યાદ આવે કે ક્યાં આચાર્ય આજના યુગના અને ક્યાં અમારો જોગો ખુમાણ. તમે કલ્પના તો કરો, વગડાની માલિકો ઘોડું જાતી હોય, પોતાની ઘોડલી પોતાના સાથીદારો ભેળા હોય અને બાગડતા ઈ ડાબલા વાગતા જતા હોય, ઘોડલાના દી આથમતો જતો હોય એવે ટાણે એક માલધારીની દીકરી વગડામાં ઢોરા ચારતી હોય. કાયમ અમે આ વાતને યાદ કરી છે. ઢોરા ચારતી દીકરીને જોઈને નીચા નેણ ઢાળી જોગીદાસ બાપુ, અમારા ભીખુદાન બાપા, ભીખુદાનભાઈ ગઢવી, ભીખુદાન બાપા તો એવી વાત કરે, અમે એક નાટક જોવા જતા, સમીમ રાણી કરી અને એક મુસલમાનના બેન દીકરીને મુસલમાનના ભાઈઓ નાટક કરતા, રામવાળાનું નાટક બહુ સારું કરતા, પણ એકવાર કે જોગીદાસ કુમારનું નાટક કરેલું. તો જોગીદાસ કુમારનું નાટક કર્યું ને ત્યાં બધા જોવા તો પ્રોગ્રામ આવ્યો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, બધા હોય. તો જોગીદાસ કુમાર થઈ અને સ્ટેજ ઉપર માણસ આવ્યો ને કલાકાર, તો કે જોગીદાસ બાપુનું આખું પાત્ર ભજ્યું. સ્ટેજ ઉપર આવીને પાછો નીચે ઉતરી ગયો, ત્યાં સુધી ઊંચી આંખું કરીને બાજુ બાજુ નજર નહોતી કરી. ભલા માણસ એક કલાકારે ખાલી એનું પાત્ર ભજવવા વાળા. તમે કલ્પના તો કરો, તમે વિચાર કરો કેવી ઘટનાઓ બને છે. ઈ જોગીદાસ બાપુ નીચાને ઢાળીને પૂછે છે કે બેન બેટી દીકરી બેટા એકલી છો જંગલમાં વગડામાં? હા બાપુ એકલી છું. મારા મા બાપ તો બચપણમાં મરી ગયા ને, તો મારા મામા ભેગી મોટી થઈને મારા મામાના ઢોર ચારું છું. એમ નથી કેતો બેટા, હું એમ કહું વગડામાં એકલી છો, તારી ઇજ્જત આબરૂની તને બીક નથી લાગતી? જમાનો બહુ ખરાબ છે, અટાણે અંધારું થઈ જાય, હમણાં જ ઢોર લઈને ઘરે વહી જા બેટા. આવા વગડામાં એકલું જુવાન બેન દીકરીને ન રહેવાય. અને દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે. એને કીધું કે બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય બેનું દીકરીઓને. કે કેમ બેટા બીક ન હોય? કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હગે. હા 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 18 વર્ષની દીકરી એમ બોલી, કોની તાકાત છે કે અમારા સામું જોઈ હગે? મર્દના ફાડિયા એક તરવારના ઝાટકેથી બેતરીન ચામડા જીવતાને ઉતારી લ્યો ને તોય જોગા ખુમાણની આંખ ભીની ન થાય. ઈ જોગીદાસ બાપુ ખુમાણની આંખેથી આહુડા આવીને મૂછે અટકી ગયા. શું કામે? બે હાથ જોડીને આંખમાં આંસુ આવી ગયા. હુરજને એમ કીધું કે હે દાદા હુરજ, આતમતા હુરજને કીધું માને મારું કુંડલા મળે ન મળે મારે કાંઈ પરવા નથી. ભાવનગર માને કે ન માને, હવે હું જોગો ખુમાણ કહું છું મારે કાંઈ જરૂર નથી. પણ એક વાત તારા પાસે દાદા હુરજ માંગુ છું કે મારા નામના ભરોહા ઉપર આવી 18 20 વર્ષની દીકરી ઢોરા ચારે ને દાદા હુરજ એની આબરૂ રાખી લેજે. એનાથી વધારે મારે કાંઈ નથી જોતું બીજું. હા હા હા, શું પવિત્રતા છે. તમે આ વાતોની આજ જરૂર પડે કે નહીં? યુનિવર્સિટીઓમાં ભણાવવી જોઈએ આ વાતો. જો આચાર્યો દરજાના માણસો આવી ઘટનાઓ ન બનવાની બનતી હોય તો આ વાતોની જરૂર પડી છે. કેટલી વાલા નામોરી, આ બધા બારવટિયા વાલો નામોરી એક મકાનમાં ખાબકો. હવે લૂંટવા જતા હોય ને પૂરી ખબર ન હોય કે કેવું ઘર છે કેવું નહીં. ભડું દઈને નળિયા ત્રાટકીને ખાબકો અને સીધો ભડાંગ દઈને ઘરમાં ઓરડામાં પડે છે. કોઈ બેન દીકરી હુતી હતી, એના શરીર ઉપર હાથ અડી ગયો. બેન દીકરીની છાતી ઉપર સીધો હાથ પીડ્યો, આમ ધવાંગ દઈને પીડ્યો. એટલે બારવટિયાને નિયમ હોય કોઈ બેન દીકરી સામે આંખમાં આંખ નાખીને વાત ન થાય. જોવા ખાતર જોઈ લે બેન કેમ છો એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખવી વર્તાઈ જાય. સામે વાળાને ખબર પડી જાય કે મારી આંખમાં આંખ નાખે છે. આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈ બેન દીકરીને અડાય નહીં, કોઈ ગરીબને લૂંટાય નહીં, ગરીબ ઉપર ઘા કરાય નહીં. હગા ભાઈને મારી નાખ્યો હોય ઈ માણસ સામો આવે અને હાથ જોડી દે તો ઘા કરાય નહીં. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. એવા એમ વાલા નામોરી
ખાબકો ને બેન દીકરીના હાથ છાતી ઉપર બરોબર હાથ ધડ દઈને પડ્યો ને અડી ગયો. એ કૂદકો મારીને ઊભી ગયો. પોતાના હાથમાં એક હાથમાં તલવાર હતી, આમ એક હાથમાં તલવાર અને હાથ આમાં અડી ગયો. એટલે હાથ અડી ગયો એટલે આ હાથમાં તલવાર લઈ અને ઈની ઘડીએ કાંઈ વિચાર્યા વગર ઈ વાલા નામોરી મિયાણો હતો, ફરડાક કરતો અહીંથી તલવારનો ઝાટકો માર્યો. આટલો હાથ ઘરમાં ઉડાડી નીકળી ગયો. તો ભલા માણસ કોઈ બેન દીકરીને મારો હાથ અડી જતો હોય, હાથ હવે રખાય નહીં. તમે કલ્પના કરો. અને ઈ વખતે મેં એવું સાંભળ્યું છે કે માણસ આજુબાજુમાં ભેળા થઈ ગયા, અવાજ આવ્યો ને માણસ કોઈક આવ્યું હોય એવો, તો ધોડ્યા એમ કે સોર પડ્યા, લૂંટારા પડ્યા. એટલે પૂછ્યું બેન કોણ હતું, કોણ હતું? કે કોણ હોય મને ખબર નથી, તો નીકળી ગયો છે. પણ એનો હાથ મારા શરીર ઉપર લીધું ત્યારે એવું લાગતું હતું કોઈ બાપ કોઈ એની દીકરી ઉપર હાથ ફેરવતો એવું લાગતું હતું. નિર્દોષ હાથ હતો. અને ઈ જાવા ટાણે બોલતો ગયો તો હું વાલો નામોરી છું, બેન માફ કરજે. નામની ખબર પડી. ઈ બેન દુઓ કહે છે કે તારા જે નામોરી તણા અને ઠૂઠા ઘા થયા ઈ પાસા પોટે ના, એની વનિતા ભેલા વાલિયા. હે વાલિયા, હે મિયાણા, હે બારવટિયા, તારા ઠૂઠા હાથે બંદૂક ચડાવીને તું સામે ઘા મારી ગમે ને, એક વાર તારો ઘા થઈ ગયો પછી સામે વાળો પાછો પોટે ના, એની વનિતા ભેળો વાલિયા. ઈ જીવતો નહીં રે. આવા પવિત્ર જીવન જીવતા હતા. એટલા માટે તારા જહાજો જોગી દાસિયા. આહા બાબુ આહા અને આવું સરસ જે મદદ મળીએ છીએ આપણે બધા કરીએ છીએ. ગામનો પણ સહકાર હોય ત્યારે જ આવું રૂડું કામ થાય. પણ આ પરિવારે ભાઈ શૈલેષ ખૂબ મહેનત કરી છે અને મને એવું કીધું છે કે એક પણ રૂપિયો અહીંયા ઘોડો રૂપિયા આવે મંદિરના નિર્માણ માટે એમાં જે કામ થાય એના સિવાય મારા ઘરે પણ હું લઈ જવાનો નથી. એટલે આપણે મોજ આવે. આપણે ત્યાં હાથ હવાર ઠાકરની આરતી થાય ત્યારે આપણે જાતા હતા. હાજે તો ખાસ આપણા બાપ દાદા જાતા હતા. હવે આપણી પાસે ઈ સમય નથી. પાછું દહ્યું તેદી ધરતા હતા. ઈ દહ્યું તેદીનું આજના 1000 ગણાય. એટલે ઈ આપણાથી ન થાય. પણ 100 મહિને વરહદી આપણા ગામમાં આવો ધર્મોત્સવ હોય, જોગેશ્વર મહાદેવ જેવો આવો કોઈ પ્રોગ્રામ હોય ત્યારે જેટલી આપણી પુગાણ હોય એના પ્રમાણમાં એવા ઠેકાણે નોંધી દઈએ. એટલે આપણી 365 દિવસની આપણી આરતી નોંધાઈ જાય. આપણી ધર્મના કાર્યમાં છે દિવેલ નોંધાઈ જાય. એમ આપણે આપ્યું હોય તો અહીંયા આપશો. એ મંદિરમાં રહેવાનું છે. આપણે મોજ આવે. બાકી એના કામ ગણેશના કામ ગણેશ જરૂર ઉકેલે છે. એટલા માટે જય હો.